નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં. તંદુરસ્ત રહેવું એ આપણી ફરજ છે, આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આજે આપણે વાત કરવાના છીએ વરિયાળી ખાવાથી આપણને શું ફાયદો થાય છે. મોટાભાગના લોકોને જમ્યા પછી વરિયાળી ખાવાની આદત હોય છે અથવા તો કોઈ પણ મુખવાસ ખાવાની આદત હોય છે, અને એમાં પણ મારવાડી અને ગુજરાતી લોકોને તો મુખવાસ જોઈએ ને જોઈએ જ. તો આ મુખવાસની જેમ ખવાતી વરિયાળી ખાવાથી આપણને શું ફાયદો થાય છે, અને એમાં પણ જમ્યા પછી વરિયાળી ખાવાથી ખરેખર આપણી બોડીમાં શું ફાયદો થાય છે એ સમજવું, જાણવું ખૂબ જરૂરી છે. અને એ જાણવા માટે, સમજવા માટે મારી સાથે બન્યા રહો. અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. જમ્યા પછી વરિયાળીના દાણા ખાવાથી મોંમાં આવતી દુર્ગંધ દૂર થાય છે, અને એટલું જ નહીં, પાચન સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે, જેમ કે પેટનો ગેસ, એસિડિટી, ખટ્ટા ઓડકાર આવવા અને એ સાથે જ કબ્ઝ. આ બધી જ સમસ્યાઓમાંથી આપણને છુટકારો મળે છે. અને આપણે જમ્યા પછી વરિયાળી ખાઈએ છીએ તો એનાથી આપણા મોંની અંદર લાળ રસ ભળે છે, પાચક રસો ભળી જાય છે, અને સારા એવા એન્ઝાઇમનું ક્રિએશન થાય છે, જે આપણા ખોરાકને ઝડપથી પચવામાં મદદ કરે છે. અને એ સાથે જ વરિયાળીની અંદર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ આવેલા છે. આ બંને વસ્તુઓ આપણી ઇમ્યુનિટીને વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે. વરિયાળીની અંદર વિટામિન એ અને સાથે સાથે કેટલાક એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો આવેલા છે, જે આપણી આંખોની રોશની માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, અને ક્લેક્ટર્સ જેવા રોગો સામે પણ આપણને રક્ષણ આપે છે. વરિયાળી આપણે જમ્યા પછી ખાઈએ છીએ તો એનાથી આપણા શરીરની અંદર ત્રિદોષનું બેલેન્સ થાય છે, એટલે કે વાત, પિત્ત, કફ આ ત્રણેયનું બેલેન્સ કરવામાં વરિયાળી ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે વરિયાળીની તાસીર ઠંડી હોય છે. અને એટલે જ જ્યારે પ્રેગ્નન્સી હોય અથવા તો જે મહિલાઓને પ્રેગ્નન્સી જલ્દીથી ગર્ભપાત થઈ જતો હોય એવા લોકોને પણ વરિયાળી અને લાલ સાકરવાળું પાણી પીવામાં કહેવામાં આવતું હોય છે. તો ખરેખર વરિયાળી આપણા શરીરને ઠંડક આપે છે, શરીરની ગરમીને ઓછું કરવાનું કામ કરે છે. વરિયાળી ખાવાથી આપણા મોંની દુર્ગંધ દૂર થાય છે, અને સાથે સાથે વરિયાળી ખાવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, અને મેટાબોલિઝમ બૂસ્ટ થવાના કારણે વજન ઓછું કરવામાં ઘણી બધી આપણને મદદ થઈ જાય છે. અને એટલે જ આપણે રોજ વરિયાળીનું સેવન કરીએ તો આપણું વજન ઝડપથી ઉતરવા માંડે છે. અને એ સાથે જ વરિયાળીનું આપણે જમ્યા પછી સેવન કરીએ છીએ તો એનાથી આપણા શરીરની અંદર, આપણા મોઢામાં નાઇટ્રેટનું પ્રમાણ વધવા લાગે છે, અને એ વસ્તુ આપણા શરીરમાં બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. એટલે વરિયાળી ખાવાથી આપણે બ્લડ પ્રેશરમાં પણ આપણને રાહત થાય છે. તો ખરેખર વરિયાળી ખાવાથી આપણને અગણિત ફાયદા થાય છે. તો ખરેખર આપણે વરિયાળી ખાવી જોઈએ. તો મને કમેન્ટમાં તમે જરૂરથી જણાવજો કે તમે જમ્યા પછી વરિયાળી ખાઓ છો, અને ખાઓ છો તો તમને એનાથી શું બેનિફિટ થાય છે. અને જો તમે વરિયાળી ના ખાતા હોય તો ખાવાનું શરૂ કરી દો, જેથી તમને પોતાને જ ખ્યાલ આવશે કે વરિયાળી ખાવાથી આપણને શું ફાયદો થાય છે. અને હવે પ્રશ્ન એવો આવે કે વરિયાળીનો આપણે ઉપયોગ કઈ રીતે કરી શકીએ. તો વરિયાળીને આપણે મુખવાસની રીતે, એટલે કે 1 ચમચી વરિયાળી આપણે જમ્યા પછી ખાઈ શકીએ છીએ. સાથે જો ટેસ્ટ આપણને થોડો એ લાગતો હોય તો એમાં આપણે થોડી સુગર, લાલ સાકર મેળવીને પણ આપણે વરિયાળીનો યુઝ કરી શકીએ છીએ. અને સાથે જ વરિયાળીનો જ્યુસ બનાવીને, એટલે કે વરિયાળીનો શરબત બનાવીને પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો, અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. થેન્ક યુ.